માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈ કહેવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા એ ભારત અને નેપાળનો એક પ્રખ્યાત તહેવાર છે. ભારત એ એક આધ્યાત્મિક ગુરુઓ અને શિક્ષકોની ભૂમિ છે. ભારતના મોટાભાગમાં ઉજવાતા તહેવારો એ આધ્યાત્મિક છે. ગુરુ પૂર્ણિમા ઉત્સવ આપણે એટલે ઉજવીએ છીએ, આપણે ગુરુઓની યાદમાં જેમણે પોતાનું જીવન જ્ઞાન માટે સમર્પિત કર્યું હતું. હવે આપણે વાત કરીએ આપણા શાસ્ત્રોની. આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માણસના જીવનમાં મુખ્ય 3 ગુરુઓ હોય છે. પહેલા માતા પિતા, જે આપણને જન્મ આપે છે, ચાલતા શીખવાડે છે અને બોલતા શીખવાડે છે. બીજા ગુરુ શિક્ષકો. શિક્ષકો આપણને શિક્ષા આપે છે અને બધી પ્રવૃત્તિમાં નિપુણ કરે છે. હવે વાત કરીએ ત્રીજા ગુરુની, તો ત્રીજા ગુરુ એ બધાના ગુરુ છે. જેમના દુનિયામાં કોઈ ગુરુ નથી, એ એમના પણ ગુરુ છે, એ બધા ગુરુના પણ ગુરુ છે. કૃષ્ણ વંદે જગદગુરુ. આપણા શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માનવામાં આવેલા છે. આપણા શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે ગુરુ વિના જીવન નિરર્થક છે. માટે ગુરુ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. મારું પ્રણામ છે આ દેશના બધા જ શિક્ષકો અને ગુરુઓને.